અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજનો દિવસ એટલે કે દીપાવલી, અને કોઈ પણ બાળકને પૂછીએ ને કે તમને સૌથી વધુ તહેવાર કયો ગમે, તો કે દિવાળી। શા માટે? તો કે તહેવારોનો આખો સમૂહ છે। મિત્રો, વાત કરીએ તો ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, પછી નવું વર્ષ, અને પછી આ ભાઈબીજ, આખો તહેવારો મિત્રો 21 દિવસ વેકેશન હોય, અને ખાસ કરીને દિવાળીનો જે માહોલ હોય છે તહેવારોનો સમૂહ છે। પણ એ તહેવારોના રજાનો માહોલ છે, તહેવારમાં આપણે આનંદ પણ લેવો છે, બસ સાથે સાથે ચિંતન પણ આપણે વિચારવાનું છે। મને મળેલું આ જે શ્રેષ્ઠ સમય છે એ સમયનો ઉપયોગ હું ક્યાં કરું? એટલે પ્રથમ તો બધા બાળકોને દીપાવલીની શુભકામના, નવા વર્ષની પણ સાથે સાથે શુભકામના આપીએ છીએ કે નવું વર્ષ આપનું સુખદ સફળ નીવડે, અને આપના સપનાઓ જે અપેક્ષા આપે રાખી છે અમારી પાસે, એ અપેક્ષા અમે પણ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનીએ, અને મેં તમારી પાસે અપેક્ષા રાખી છે કે તમે ભવિષ્યના સારા એવા નાગરિક બનો। સાથે સાથે નવોદયમાં જે લિસ્ટ છે એમાં નામ આવે, સૈનિક શાળાનો મિત્રો જે લિસ્ટ હોય એમાં મારે તમારું નામ જોવું છે, તો એ માટે તમે પણ મહેનત કરતા થાઓ, અને મહેનત અને લક્ષ્ય માટે તમે કટિબદ્ધ થાઓ, એવી શુભકામના છે તમને બધાને। પણ વાત આજે કરવી છે દિવાળી। દિવાળી એટલે શું? પ્રથમ તો મિત્રો વાત કરીએ ને તો દિવાળી એટલે આપણને બધાને ખ્યાલ છે કે ભગવાન રામ છે રાવણનો વધ કરે છે, અને ફરી પરત 14 વર્ષે મિત્રો ક્યાં આવ્યા? 14 વર્ષે અયોધ્યા પાછા આવે છે, પરત ફરે છે, ત્યારે માતા સીતા, ભગવાન રામ અને લક્ષ્મણજીનું મિત્રો નગરવાસીઓ જે ભવ્ય દીવડાથી જે સ્વાગત કરે છે, દીપ પ્રગટાવે છે અને એ લોકોનું સ્વાગત કરે છે ને, ત્યારથી આપણે દિવાળી ઉજવીએ છીએ। એટલે તો કીધું છે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદમ સત્તુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે। મિત્રો, દીપડાથી સ્વાગત કરીને આમ કહેવાય છે ભગવાન રામનું આગમન જે દિવસ એટલે દિવાળી। તો મિત્રો, ભગવાન રામ છે ને એ 14 વર્ષ શું ખાલી ફરવા ગયા હતા? ના, એ જે 14 વર્ષની વાત કરીએ ને તો એક દિવસ પલોઠી વાળીને બેઠા નહીં। જેવા જંગલમાં નીકળ્યા વનવાસમાં, ત્યાં રાવણ જેવો અસુર એમ કહેવાય અપહરણ કરી અને સીતા માતાને લઈ જાય છે, અને સીતાની શોધમાં પછી જંગલમાં એક પછી અલગ અલગ લોકોને સમૂહને મળી, અને આખું એક એમ કહેવાય ને કે ભગવત કાર્ય, માનવ જીવન અસંસ્કૃત લોકોને સુસંસ્કૃત કર્યા, અધર્મ હતો ત્યાં ધર્મનો વિજય થાય એ માટે ધર્મની સ્થાપના માટે ભગવાન રામ યુદ્ધ કર્યું। એટલે જ આમ કહેવાય કે માનવ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે રામાયણ તરફ નજર કરવી જોઈએ। આપણે નાનકડી મુશ્કેલી આવે ને જીવનની અંદર, ત્યારે આપણે વિચારીએ કે ઓહો, માણસ નિરાશ થાય, હતાશ થાય, અને એમ કહેવાય એવા પગલાં ભરે જેથી કરીને કુટુંબજનો પણ દુઃખી થાય છે। સમાજ જીવનની અંદર આપણે એવા બધા પ્રસંગો સાંભળીએ છીએ ને કે નાની બાબતથી માણસ હતાશ થાય છે, નિરાશ થાય છે, ત્યારે રામ ભગવાનને યાદ કરવા જોઈએ। એમ કહેવાય છે કે આગલી રાતે એને ખ્યાલ છે કે સવારે મારું રાજ્યાભિષેક થવાનો છે, ને રાત્રે જ એને ખબર પડે કે તને રાજ્યાભિષેક નહીં મળે, તને જંગલમાં જવું છે, 14 વર્ષ વનવાસ છે, આ એક વચન મેં આપેલું અને વચન તારે પાળવાનું છે। ત્યારે એના ચહેરાની એક પણ ભાવ રેખા, વિચારવાની વાત એ છે, બાપનો કાટલો નથી પકડ્યો, કા ભાઈ મને નહીં, એ વચન કાંઈ ના હાલે, મેં કીધું તું આપ્યા, મને પૂછ્યું તું તમે વચનનું, એવું એક શબ્દ ન બોલ્યા। એ રામ ભાવ રેખા પણ ન બદલાય, સીધા સવારે છે ને વલ્કે ધારણ કરીને જંગલમાં પોતાના પિતાના માટે, વચનને માટે મિત્રો નીકળી ગયા। ભાતૃભાવ પણ તમે જુઓ, જે રાજા માટે, જે રાજ્ય માટે, જે માએ એના દીકરા માટે રાજ્યની ગાદી માંગી, એ પણ ભાઈ છે ને જંગલમાં જાય અને ભાઈ પાસેથી ચરણ પાદુકા લે કે તારા વતી હું શાસન કરીશ। ભરત ક્યારે ગાદીની લાલસા નથી રાખી। ત્યારે આવા નાના પ્રસંગો આપણા જીવનમાં પણ બને ત્યારે નિરાશ ન થવું, હતાશ ન થવું, ભગવાન રામને યાદ આપણે કરવા જોઈએ। અવડો મોટો સૃષ્ટિ પર પ્રેમ કરનાર એક વ્યક્તિ એ એટલે ભગવાન શ્રી રામ, અને એને જે કામ કર્યું એ એટલે દિવાળી। દિવાળી એટલે ખાલી ફટાકડા ફોડવાના, નવા વર્ષે રામ રામ કરવાનું, એટલું દિવાળી નહીં। મારા જીવનની અંદર દિવાળી ક્યારે થાય?
મારા જીવનની અંદર બદલાવ આવવો જોઈએ. સમાજે મને આપેલા ઉપકારો છે, ઉપકારોનો બદલો મને વાળવાનો છે. એના માટે મેરે કટિબદ્ધ બન્યું. દિવાળી એટલે ધૂળઝાળા કરીએ એટલે હું આપણે કચરો જ સાફ કરવાનો. મારા મન ઉપર જે કચરો પડ્યો છે એ મારે સાફ કરવું જોઈએ. મારો અહંકાર ઉગાડવો જોઈએ. મારે મારા જીવનની અંદર કંઈક નક્કી કરેલા ધ્યેય માટે મારે દોડવું જોઈએ. એ એટલે દિવાળી. મારે મોહ ઓછો કરવો જોઈએ. આના વગર ન ચાલે, આ વસ્તુ નહીં, વ્યસનથી દૂર રહેવું, એ એટલે દિવાળી. મિત્રો, આ બધી બાબતો આપણને દિવાળી શીખવે છે. અને ભગવાન રામના જીવનમાંથી મિત્રો કેટલી બધી, અવડું મોટું રાજ્ય પોતાનું હતું, પોતાના પિતાએ આપેલું રાજ્ય છે, એ રાજ્ય નથી મળતું છતાં દુઃખી નથી. જીતેલું રાજ્ય, અયોધ્યાનું કહેવાય, લંકા જીતે છે ને, તો એ પણ રાજ્ય છે. એ પણ જીતેલું રાજ્ય કોને આપે છે? વિભીષણને આપે છે. ત્યારે અવડા મોટા ઉત્તમ ચરિત્ર એટલે ભગવાન શ્રી રામ. એટલે જ અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે. ભગવાન રામ કહે છે અપી સ્વર્ણમયી લંકા, અવડું મોટું સોનાની નગરી લંકા છે ને, એ પણ નમે લક્ષ્મણ રોચતે. મને એ જોઈને કે આનંદ નથી. જનની જન્મભૂમિ છે સ્વર્ગદપી ગરીએ છે. મિત્રો, જનની જન્મભૂમિ, મારી જન્મભૂમિ છે, મને યાદ આવે છે. એટલે ભગવાન રામ આજના દિવસે, દિવાળીના દિવસે અયોધ્યા આવે છે. અને ખરા અર્થમાં દિવાળી આપણે પણ ઉજવીએ છીએ. ભગવાન રામને યાદ કરીને દીપ પ્રગટાવીએ છીએ. મિત્રો, ઇલેક્ટ્રિક દીવડા બને, વૈજ્ઞાનિકની શોધ થાય, પાણી નાખીને દીવડા પ્રગટાવી શકાય છે. પણ મન ઉપર જો અસર કરવા માટે આપણા ધર્મશાસ્ત્ર જરૂરી છે. દીવો કરવો ન કરવો એના ઉપર હું નથી વાત કરતો, પણ આજના સમયની અંદર માનવની અંદર જો બદલ લાવવા માટે જો કોઈ એક ઉત્તમ હોય, ઉત્તમ શાસ્ત્ર હોય, ઉત્તમ કોઈ પુસ્તક હોય તો રામાયણ છે. એટલે રામાયણ મિત્રો આપણે વાંચવી જોઈએ. અને રામના જે બધા રામાયણના જે કેરેક્ટરો છે એ જીવન ઉપયોગી છે. મિત્રો, પત્નીને લગ્ન કરીને આવે છે ત્યારે એમ કહે છે કે મારે વનવાસમાં જવું, તારે રહેવાનું. એ લક્ષ્મણની પત્ની છે, એક પણ પ્રશ્ન નથી પૂછ્યો. આજે પાવડરના ડબ્બા માટે મને આ જોઈએ, મને ઓલું જોઈએ, એ માટે આજે લોકો આમ જોઈએ છે 10 દિવસ ભેગા નથી રહેતા અને 10 દિવસમાં છૂટાછેડા થાય. ત્યારે એ 14 વર્ષ એકલી રહી. તો આ પણ કેટલી મહાનતાની વાત છે. મળે મારો ભાઈ છે એ જંગલમાં જાય ને હું અહીંયા રાજસિંહાસન પર બેસું નહીં, હું એના જેવા જ કપડાં પહેરી અને અહીંયા એના થકી રામ ભગવાન વતી હું શાસન કરીશ. આવું ભરતનો પ્રેમ કેવો અદ્ભુત છે ને મિત્રો. એટલે મિત્રો, આમ કહેવાય કે રામાયણમાંથી ઘણું બધું શીખવા મળે છે. માટે તહેવારોનો સમૂહ છે. એટલે દિવાળી આખા 5 દિવસ છે. નવું વર્ષે નવા સંકલ્પો સાથે આપણે આગળ વધવાનું છે. કઈ સંકલ્પ કરે ભાઈ, મારે પણ નવોદયમાં જીતુ સર આટલી મહેનત કરે, જીતુ સર તમારા માટે વિડીયો બનાવી રોજ આપે છે, તો તમારે પણ 2 કલાક વહેલા ન ઉઠવું જોઈએ. જે પિતા પોતાના પુત્ર માટે આટલી મહેનત કરે, સંપત્તિ ભેગી કરે, એ પિતા પોતાના બાળક માટે 2 કલાક ન આપી શકે? અત્યાર સુધીના ઇતિહાસની અંદર વાત કરીએ કે છેલ્લા 4 વર્ષથી તમે મારી સાથે જોડાના હોય, 2 વર્ષથી 5 વાગ્યાનો વિડીયો જીતુ સરે ન મૂક્યો હોય તો કયો? આ સાતત્ય તમારા માટે, અમે તમારા જીવનની અંદર આવું સાતત્ય નિર્માણ થાય ને એટલા માટે અમે 5 વાગે તમને વિડીયો આપીએ છીએ. એકેય ગેપ આવી, રવિવારે રજા લીધી જીતુ સરે? ના. તો ખાસ કરીને તમે બધા ખૂબ સરસ તૈયારી કરો છો ને તમારામાં આવું સાતત્ય જ્યાં સુધી આપણે એક્ઝામ ના આવે ત્યાં સુધી આપણે જોવું છે અને કામ પણ કરવું છે. અને સાથે સાથે બીજી એક વાત, દિવાળીની સાથે સાથે તમને એ પણ કહેવી છે કે અમારો પરિવાર, ગોહેલ પરિવાર રાજકોટ મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ અમે સપ્તાહનું આયોજન કર્યું છે. છતાં પણ તમારો વિડીયો 5 વાગે આવશે. ઓકે, જો નજીકમાં હોય તો રાજકોટ મુકામે અમે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ લાભ પાંચમથી, મિત્રો આપણે કોઈ પણ કામ છે ને લાભ પાંચમથી કરીએ છીએ. મુહૂર્ત જોવાનું હોતું જ નથી. લાભ પાંચમ એટલે સપ્તાહ, એટલે કોઈ પણ મુહૂર્તે કામ થાય, શુભ કામ. એટલે શુભ કામ અમે મારી માતાની ઈચ્છા, મારા પિતાની ઈચ્છા અને અમે સાથે પરિવાર અમારું 2 ભાઈ સાથે મળી અને સરસ મજાનું એક આયોજન કર્યું છે. 18 તારીખથી 24 તારીખ સુધી શ્રીમદ ભાગવત જે જ્ઞાન સપ્તાહ છે, 7 દિવસ. ખરેખર ભગવાનની વાણી છે, ભગવાનના પ્રસંગો છે, ભગવાનની લીલા છે, એ સાંભળવાનું અને માનવના જીવન બદલાવવા માટે મારે મારા જીવનની અંદર કંઈક સારી વાતો લાવવા માટે પ્રયત્ન કરવો પડે. અને સરસ આયોજન કર્યું છે અમે બધાએ, તો તમે પણ એમાં સહભાગી થાવ. રાજકોટ મુકામે છે, નજીકના રાજકોટવાસી તો રોજ સાંભળવા આવી શકે છે. અને જીતુ સરને મળવું હોય તો મળી શકશે. મુંજકા મુકામે છે. વિડીયોના એન્ડમાં તમને હું એની સ્થળ અને જાહેરાત આપી દઈશ. ઓકે.
અને વોટ્સઅપ ગ્રુપમાં તમને અમારી કંકોત્રી પણ આમંત્રણ માટે મોકલી આપીશ. બાકી આપ લોકોનો પ્રેમ જે મળે છે, જે તમારા હમણાં વેઇટિંગ લિસ્ટમાં નવોદયમાં જે છોકરાઓ પાસ થયા, ઊંઝાથી એક દીકરી પાસ થઈ, અમારા જ્યાં આપણે ભાઈ સેમિનારમાં આવ્યા હતા અમદાવાદથી, બરાબર, એ ભાઈ બહેન માંથી ભાઈનું સિલેક્શન થયું, જુડવા હતા. બેન પણ કદાચ આવી જાય એવી આપણે આશા રાખીએ છીએ. અમદાવાદમાં ભાઈનું સિલેક્શન થયું, નામ અત્યારે મિત્રો મને યાદ નથી, હૈયે છે પણ હોઠે નથી. અમારા મોરબી જિલ્લામાં પણ એક દીકરી હમણાં વેઇટિંગ લિસ્ટમાં આવી અને વગર ક્લાસે ઘરે બેસીને તૈયારી કરી દીકરી આજે નવોદયમાં પાસ થઈ છે. એના માતાનો ફોન આવ્યો અને મીઠા મોઢા કરવાની વાત કરી. મેં પણ મીઠું મોઢું કર્યું. આ બધા બાળકો પાસ થયા છે, સફળ થયા છે. આવનારા દિવસોમાં સરસ એવી પ્રગતિ કરો અને ક્યાંય પણ જરૂર પડે તો જીતુ સર તમને હેલ્પ કરશે. અને જે લોકો નવોદયમાં ગત વર્ષે નથી નીકળ્યા, જે મહેનત એ લોકોએ કરી છે, આ વર્ષે સૈનિક શાળાના ફોર્મ ભરાય છે, તો સૈનિક શાળાની એપ્લિકેશન કરી દો. અને ખૂબ સરસ મિત્રો, એ જ મેથ છે, એ જ થોડું જીકે માટે તમારા માટે અલગ છે, તો એની બુક્સ આપણે તૈયાર કરી છે અને વિડીયોની સિરીઝ હું નવી બનાવીશ અને આપણા માટે જીકેના પણ મૂકીશ. ઓકે, તો આજના દિવસે દીપાવલીના પર્વને આપ બધાને શુભકામના. નવા વર્ષની પણ બધાને જય શ્રી કૃષ્ણ, બધાને રામ રામ. અને અમારા જે ભાગવત સપ્તાહનું આયોજન છે એમાં આપ પધારો એ આશા સાથે જય હિન્દ, જય દ્વારકાધીશ. આપનું નવું વર્ષ મંગલમય રહે, આપના સપના પૂર્ણ થાય એવી દ્વારકાધીશ સાથે પ્રાર્થના કરી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.